સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલા કતપુર ટોલનાકાનો વિવાદ હવે વકર્યો છે, ત્યારે હવે આ મામલે પ્રાંતિજ પોલીસ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. તો ટોલ ટેક્સ સત્તાવાળાઓની વિરુદ્ધ કાલથી ઉપવાસ જેવા કાર્યક્રમોની જાહેરાતો કરવામાં આવી છે. પ્રાંતિજ પાસે આવેલા કપૂર ટોલ નાકાનો વિવાદ હવે વકર્યો છે. ગઈકાલે ટોલ સત્તાવાળાઓએ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત આજુબાજુના ગામ લોકોના ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપતા મામલો બીચક્યો હતો અને લોકોએ ત્યાં તોડફોડ મચાવી હતી. ત્યારે પોલીસે ટોલ નાકા સત્તાધીશોની ફરિયાદના આધારે 100 થી 150 માણસોનું ટોળું સહિત અન્ય 20 કે જેમાં પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સામેલ છે, તેમની સામે ગુનો નોંધ્યો છે અને ટોલ સત્તાવાળા જે લોકોને ઓળખતા પણ ના હોય તેવા લોકોનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પણ મને રાજકીય રીતે ફસાવવા અને રાજકીય રીતે બદનામ કરવા માટે મારી વિરુદ્ધ ખોટો ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ કાયદાનું કામ કરશે. ન્યાયતંત્ર પર મને સંપૂર્ણ ભરોસો છે. હું પોતે એડવોકેટ છું અને ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખું છું, પણ આ વિસ્તારની પ્રજા માટે હર હંમેશ હું ખડે પગે ઉભો રહીશ. એના કોઈ પણ પ્રશ્ન હશે એના માટે મને જેલમાં જવા, જો કાયદાની રીતે જેલમાં જવાનું થશે તો પણ હું જવા તૈયાર છું, પણ મારા વિસ્તારના લોકો માટે એમનો જે કોઈ વિકટ પ્રશ્ન છે એના રજૂઆત કરવાની અને એમને પ્રજાના પ્રતિનિધિ તરીકે સાંભળવાની મારી સંપૂર્ણ જવાબદારી છે અને હું નિભાવીશ. આવતીકાલથી તમારા તરફથી શું કાર્યક્રમ આપવામાં આવશે? મારા વ્યક્તિગત તરફથી હું કોઈ કાર્યક્રમ આપ્યો નથી, પણ આજે જે વેપારીઓ, ખેડૂતો અને વાહન ચાલકોની મુશ્કેલી દૂર થાય તે માટે તમામની સાથે સંકલન કરી અને એમને કહ્યું કે સાહેબ તમે તમારી આગેવાનીમાં ઉપવાસ પર બેસો, તો એક દિવસના આવતીકાલે પ્રતિક ઉપવાસ પર અમે બેસવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી મધ્યપ્રદેશની એજન્સીએ અહીંનો કોન્ટ્રાક્ટ લીધો છે, ત્યારે આવતાની સાથે જ પ્રાંતિજના વાહન ચાલકોના પાસની કિંમત 225 માંથી વધારીને સીધી 2 ગણી કરી દીધી છે, જેની રજૂઆત કરવા જતાં ટોલ સત્તાવાળાઓએ મનપાની કરવા આ સમગ્ર હોબાળો મચેલો હતો. ત્યારે હવે અહીંના સ્થાનિક ધારાસભ્ય અને પ્રાંતિજ તાલુકાના લોકો હવે આ મામલે લડાયક મૂડમાં આવી ગયા છે અને આવતીકાલે ટોલ ટેક્સ પાસે જ પ્રતિક ઉપવાસ અને આગામી દિવસોમાં અન્ય જલદ કાર્યક્રમ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલ સવારના 11 વાગ્યાની આસપાસ તાજપુર ટોલ ટેક્સ આગળ માણસોનું ટોળું ભેગું થઈ ગયેલું. ટોલ ટેક્સ નહીં ભરવા બાબતે એ લોકો ટોલ ટેક્સના મેનેજર જોડે બોલાચાલીને એવું ઝઘડો કરતા હતા. એ બાબતે આ ટોળાએ ઉશ્કેરાઈ ગઈ અને ટોલ બૂથ ઉપર તોડફોડ કરાઈ, જે બાબતે અમારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માણસો પહોંચી જતા 100 થી 150 ના ટોળાના માણસો ઉપર વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. એમાં કેટલાના નામ છે? એમાંથી 25 નામ ખુલેલ છે. ધારાસભ્યનું નામ ખરું અંદર? હા, એમાં શ્રી ધારાસભ્યનું નામ ખુલેલ છે. પ્રાંતિજના ખેડૂતો સામે ટેક્સ વધારવાની મનપાની ચલાવનારા ટોલ સંચાલકો સામે હાલમાં તો જંગ છેડાઈ ગયો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આમ ઝુકાવી પણ દીધું છે, પણ સાબરકાંઠાના સાંસદ પણ આ વિસ્તારમાં છે. ત્યારે પક્ષાપક્ષી ભૂલી જઈને એકજૂથ થઈને આ લડત ચલાવાય એવું હાલ તો લોકો ઈચ્છી રહ્યા છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, સાબરકાંઠા.